આ તરફ બનાસકાંઠાના દાંતીવાડાના ઉત્તરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિને મળવા ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા। મુખ્યમંત્રીએ અગાઉ વિડીયો સંવાદ દરમિયાન દીકરી સાથે વાતચીતમાં શાળામાં આવવાનું વચન આપ્યું હતું। દીકરીને મળવાનું વચન મુખ્યમંત્રીએ નિભાવ્યું છે। દીકરીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા અગાઉ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું। સામ્યાએ કહ્યું કે દાદાએ મારી સાથે વાત કરી છે। દાદાએ મને કહ્યું કે તે ખૂબ જ ભણજે બેટા, આગળ વધજે અને કલેક્ટર બનજે। દાદાએ મારી જોડે બેસી ફોટા પડાવ્યા અને મને આશીર્વાદ પણ આપ્યા હતા। મારી દીકરી સામ્યા પ્રજાપતિએ પહેલાં એસએમસી સાથેના પરિસંવાદમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત કરી અને એમને જ્યારે આવવાનું વચન આપ્યું સાહેબશ્રીએ, આજે એ વચન પૂરું કર્યું છે। સાહેબ, હું સર્વ વહીવટીતંત્ર, અમારો શિક્ષણ વિભાગ, ગ્રામજનો, બાળકો, મારા સ્ટાફ મિત્રો સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સ્કૂલમાં એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ હતો લગભગ 12 મહિના પહેલાં। એ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં સ્કૂલ તરફથી મારી દીકરીને બોલવા ઊભી કરી હતી। તો દીકરીએ 2 શ્લોક બોલ્યા અને એને એના મનથી કીધું કે એને યાદ આવ્યું કે દાદા તમે મને મળવા ક્યારે આવશો। તે દાદાએ સ્મિત સાથે કહ્યું કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે તને ચોક્કસ મળીશ। આ પ્રોગ્રામને અનુરૂપ રાખી દાદા અહીંયા અંબાજી નજીક આવવાના હતા અને એ આવ્યા અને દીકરીને મળવા માટે એમને પહેલથી જ કહી દીધું કે હું આવીશ એટલે આવીશ, અને આજે તે આવ્યા અને એમનું સપનું, મારી દીકરીનું સપનું પૂરું કર્યું। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસી જો કે વાત કરવા થોડા સમય પહેલા દાંતીવાડા તાલુકાના ડાંડિયા ગામની એક શાળામાં ભણતી બીજા ધોરણમાં જે વિદ્યાર્થી દાદાને જે વિડીયો કોલમાં વાત થઈ થોડા સમય પહેલા દાદાએ તેને વચન આપ્યું હતું મળવાનું। જો કે ત્યારબાદ આજે ભૂપેન્દ્ર પટેલ ડાંડિયાની પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થી તેને ભણતી હતી તેની મુલાકાત લીધી, તેની સાથે વાત શું કહો આજે મુખ્યમંત્રી તમને મળવા આવે કેટલી ખુશી? બહુ મારી શાળા, મારા પ્રિન્સિપલ, મારા પરિવાર, મારા બધાની ખુશી છે। ક્યારે વાત થઈ હતી દાદા જોડે તમારી? 2-3 મહિના પછી થઈ હતી અને ઓનલાઈન કાર્યક્રમમાં કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને? એટલે દાદાએ કહ્યું આવીશું। પછી આજે દાદા અમને મળવા આવ્યા અને પછી મેં એમ કહ્યું કે દાદા મેં તમને આમંત્રણ આપ્યું હતું તમે અમને મળવાનું, એટલે દાદા તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ આનંદ થયો। દાદાને તમે કઈક શ્લોક પણ સંભળાવ્યું હતું, કઈ શ્લોક હતું બેટા? કઈ શ્લોક હતું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। અને આ બધું જ્ઞાન મારી બાળ મંદિરમાંથી જ આવ્યું છે। એ બાળ મંદિરમાં મારી વીણાબેન પઢાવતી હતી ત્યારે જ મારો એથી જ હું બધું આ શ્લોક હું ત્યારથી શીખ્યું છું। આજે દાદા પાસે કયા પ્રકારની વાત થઈને દાદા શું તમને કીધું? ખાસ એમ કીધું કે તું બેટા બહુ મોટી થાજે, હોશિયાર થાજે ને કલેક્ટર બનજે, અને તું મને મળવા આવીશ ને કલેક્ટર બને? એટલે મેં કીધું હા ચોક્કસ મળવા આવીશ, કેમ નહીં મળવા આવ? જેમ તમે અમને ચોક્કસ મળવા આવ્યા અને એમ તો હું તમને પણ કલેક્ટર બનીને તમને ચોક્કસ મળવા આવીશ। દાદા જે તમને વચન આપ્યું વચનનું પાલન કરજો, કેટલી ખુશી તને બેટા આજે મારા પ્રિન્સિપલ, મારી સ્કૂલ, મારા પરિવાર બધાને ખુશી। બાળકીને જે દાદાએ 1 વર્ષ પહેલા જે વચન આપ્યું હતું મળવાનું ભૂપેન્દ્ર પટેલ વચન